હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9નું સમાજ વિદ્યાનું પ્રથમ ચેપ્ટરનો ત્રીજો પાઠ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. અને ગયા પાઠની અંદર આપણે અંગ્રેજી પ્રજાનું ભારતમાં આગમન કઈ રીતના થયું એની બધી વિગતવાર આપણે ચર્ચા કરી. અને ફ્રેન્ચ અને અંગ્રેજ આ બંને વચ્ચે જે સંઘર્ષો થયા એમાં જે મહાન સત્તા શક્તિશાળી બની એમાં અંગ્રેજનું નામ આવે છે અને ફ્રેન્ચ લોકોને જેના જે તે પ્રદેશો છે એમાં જ એમને અસ્તિત્વ ટકાવવાનું રહે છે. હવે અંગ્રેજ લોકોએ આગળ ધીરે ધીરે પોતાના જે વેપારી મથકો છે એને વધારવા માટે ટ્રાય કરી. એટલે વેપારી મથકો વધારવાની એટલે કે એ વખતે આખા ભારતમાં એકમાત્ર એવો પ્રદેશ હતો કે જે સૌથી સમૃદ્ધ પ્રદેશ હતો અને જેનું નામ છે મિત્રો બંગાળ. બંગાળ એ વખતે ભારતમાં સૌથી સમૃદ્ધ કહી શકાય, સૌથી ફળદ્રુપ કહી શકાય અને બધી રીતે સમુદ્ર તટથી ઘેરાયેલો પ્રદેશ હતો. અને એ જગ્યા પરથી વેપાર કરવો બહુ ઇઝી થતું હતું, કેમ કે એ જગ્યા પરથી બીજી દેશોની અંદર વેપાર કરવા માટે પણ અંગ્રેજોને સહેલતા થતી હતી. પરંતુ હવે પ્રોબ્લેમ એમ હતી મિત્રો કે એ વખતે બંગાળનો જે નવાબ હતો જેનું નામ છે સિરાજ ઉદ્દૌલા. યાદ રાખજો, નામ કામનું છે, પૂછાશે પણ. તો બંગાળનો જે નવાબ હતો એનું નામ હતું સિરાજ ઉદ્દૌલા. અને સિરાજ ઉદ્દૌલા જ્યારે બંગાળનો નવાબ બને છે અને એ વખતે મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે ફ્રેન્ચની એક કોઠી હતી અને અંગ્રેજ લોકોએ પછી એના પર કબજો કર્યો, એ હતું ચંદ્રનગર. અને એના પછી કોલકાતામાં પણ અંગ્રેજોની કોઠી હતી, ધ્યાન રાખજો. ચંદ્રનગર અને કોલકાતા આ બંને વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલા છે હાલમાં, અને એ સમય બંગાળમાં હતા. એટલે આ જગ્યા પર અંગ્રેજો અને ફ્રેન્ચની પોતાની કોઠીઓ હતી. એટલે આ જગ્યાથી બંગાળમાંથી માલ વેપાર લઈને આખું એ લોકો પોતાના દેશમાં મોકલતા હતા. તો હવે શું થયું મિત્રો કે આ જે કોઠી હતી જે ચંદ્રનગરની અને પશ્ચિમ બંગાળમાં આવેલા કલકત્તાની, આ બંને કોઠી જ્યારે સિરાજ ઉદ્દૌલા નવાબ બને છે ત્યારે ફ્રેન્ચ અને અંગ્રેજો ગભરાઈ જાય છે. એનું કારણ એમ છે કે સિરાજ ઉદ્દૌલા એક પ્રકારે ઉતાવળિયો વ્યક્તિ હતો અને શક્તિશાળી પણ હતો. એટલે એના માટે એને એમ વિચાર કર્યું કે જો સિરાજ ઉદ્દૌલા નવાબ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક સિરાજ ઉદ્દૌલા આપણને કાઢીને ફેંકી દેશે ભારતમાંથી અને આપણી વેપારી કોઠીઓને તોડી નાખશે, એવું પણ એ લોકોને ડર હતું. એટલે અંગ્રેજ લોકોએ શું કર્યું કે એમની જે વેપારી કોઠી હતી કલકત્તા, આપણે એક્ઝામ્પલ લઈએ કે કલકત્તા એમની વેપારી કોઠી હતી, તો એમના ફરતે એ લોકોએ એક પ્રકારે કિલ્લેબંધી બાંધવાનું કરી દીધું. કિલ્લેબંધી એટલે કે સંપૂર્ણ કોઠીની આસપાસ ચારે દિશાથી કિલ્લેબંધી કરી નાખવાનું. એના કારણે શું થાય, જો કદાચ સિરાજ ઉદ્દૌલા કોઠી પર આક્રમણ કરે તો એ દિવાલના કારણે કોઠીઓનું રક્ષણ થશે. તો એ વાત જ્યારે સિરાજ ઉદ્દૌલાને ખબર પડે છે કે યાર આ લોકો તો પોતાના કોઠીનું સંરક્ષણ કરવા માટે કિલ્લેબંધી કરે છે, તો એ વખતે સિરાજ ઉદ્દૌલા એ લોકો માટે આદેશ જાહેર કરે છે. કયો આદેશ જાહેર કરે છે મિત્રો? સિરાજ ઉદ્દૌલા એમ કહે છે કે ફ્રેન્ચ અને અંગ્રેજ લોકોને કે તમે જે ચંદ્રનગર પર અને કોલકાતા પર જે વેપારી કોઠીઓ બાંધી છે અને એના ફરતે તમે જે કિલ્લેબંધી કરી રહ્યા છો એને બંધ કરો. આ કિલ્લેબંધી કરવાનું તમે બંધ કરો. પરંતુ અંગ્રેજોએ કોઈ પણ જાતનો એની વાતને માની નહીં અને કિલ્લેબંધી કરવાનું સ્ટાર્ટ કરી દીધું. હવે જ્યારે કોઈ નવાબ હોય અને એ નવાબનો આદેશનો કોઈ પાલન ન કરે તો એ વખતે અપમાન સૌથી મોટો શત્રુ હતો. તો એ વખતે નવાબનું અપમાન થયું હતું કે મારા આદેશનું કોઈએ પાલન નહીં કર્યું. એટલે નવાબે પોતાના સૈનિકો સાથે આ જે કિલ્લેબંધી હતી, કઈ કિલ્લેબંધી મિત્રો? કલકત્તા અને ચંદ્રનગરની કિલ્લેબંધી, એને તોડી નાખી અને કિલ્લેબંધીને તોડીને આ વાત છે 143 બ્રિટિશ લોકોને 143 બ્રિટિશ લોકોને એક નાનકડા 10x15ના રૂમમાં બંધ કરી દીધા. વિચાર કરો મિત્રો, એને કોઠી તોડી નાખી સિરાજ ઉદ્દૌલાએ અને એક નાનકડા 10x15ના રૂમની અંદર 143 લોકોને ભરી દીધા, એકના ઉપર એક ચડાવી દીધા બ્રિટિશ લોકોને. અને જ્યારે 20 દિવસ પછી કોઠીને ખોલવામાં આવ્યું તો એમાંથી માત્ર ને માત્ર 43 લોકો જ જીવંત હતા, બધા મરી ગયા હતા. તો આ વસ્તુથી બ્રિટિશ લોકોને સૌથી મોટો ધક્કો બેસ્યો અને એ માટે એ જગ્યા પર બ્રિટિશ લોકોએ, જે તમને મેં ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ફ્રેન્ચ અને અંગ્રેજ વચ્ચે કર્ણાટક યુદ્ધ ચાલતું હતું અને એ કર્ણાટક યુદ્ધમાં મારા ભાઈ એક ભાઈ હતો જે કર્ણાટકના ત્રીજા યુદ્ધમાં અંગ્રેજમાંથી એ ભાગી ગયો અને એ નામ છે રોબર્ટ ક્લાઇવ.
આજે રોબર્ટ ક્લાઇવ જે કર્ણાટકના ત્રીજા યુદ્ધમાંથી ભાગી ગયો હતો, એ રોબર્ટ ક્લાઇવને આ વાતની ખબર પડે છે કે સિરાજુદ્દૌલાએ બંગાળમાં આપણી જે કોઠી છે કલકત્તા અને ચંદ્રનગર, આ બંને ઉપર જે કિલ્લે બાંધી હતી એને તોડી નાખી અને તોડીને આપણા બ્રિટિશ લોકોને એક રૂમમાં ભરીને સંપૂર્ણપણે દફન, એમ કહેવાય કે શ્વાસ ન લેવાના કારણે એ લોકો મરી ગયા. તો આ વાતની ખબર પડી રોબર્ટ ક્લાઇવને, અને રોબર્ટ ક્લાઇવ કર્ણાટકમાંથી જાય છે બંગાળ. હવે બંગાળ જ્યારે રોબર્ટ ક્લાઇવ જાય છે તો ત્યારે એ ધ્યાનથી જોવે છે તો સિરાજુદ્દૌલાની સામે લડવા માટે પહેલાં તો એને પોતાનું એક બેઝ તૈયાર કરવું પડશે. આ હું વાત કરું છું પ્લાસીના યુદ્ધની મિત્રો. ઇતિહાસના પન્ના પર એક એવું યુદ્ધ છે કે જ્યાંથી બ્રિટિશ લોકોએ પોતાના ભારતની અંદર, આપણા ભારતની અંદર એક એવો રસ્તો બનાવ્યો કે જે કદાપી તૂટી શકે એવું ન હતું. તો એ વખતે રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાને હરાવવા માટે એક ષડયંત્ર બનાવ્યું. હવે એ ષડયંત્રની અંદર એને અમુક લોકોને એડ કર્યા. એને ખબર હતી કે સિરાજુદ્દૌલા શક્તિશાળી વ્યક્તિ છે અને કદાચ હું એની સામે એકલો લડવા જાઉં તો હું મરી શકું છું. તો એના માટે સિરાજુદ્દૌલાની જે સ્ટ્રોંગનેસ છે, જે શક્તિશાળી જે તાકાત છે, એને હું એની કમજોરી બનાવી દઉં તો એવું થયું મિત્રો. સિરાજુદ્દૌલાની જે તાકાત હતી એનું સૈન્ય દળ, અને સૈન્ય દળમાં જે મેન વ્યક્તિ હતો મીર જાફર, જે સેનાપતિ હતો, અને એની સાથે સાથે અમુક વેપારીઓ હતા જે એના પ્રદેશની અંદર મોટા ધનાઢ્ય અમીર વેપારીઓ હતા. એમાંથી એક હતો શેઠ અમીરચંદ. આ બે વેપારીઓને પોતાના કાવતરાની અંદર સામેલ કરવાનું કામ રોબર્ટ ક્લાઇવે શરૂ કરી દીધું. રોબર્ટ ક્લાઇવના મનમાં એમ હતું કે મારે બંગાળ જીતવું છે અને બંગાળ જીત્યા પછી મારે સંપૂર્ણ ભારત પર શાસન કરવું છે. પરંતુ આ જગ્યા પર એક વ્યક્તિ અટક્યો હતો જેનું નામ હતું સિરાજુદ્દૌલા. અને સિરાજુદ્દૌલાને જો હરાવવો હોય તો એને ષડયંત્રથી હરાવવું હશે, કેમ કે એ શક્તિશાળી વ્યક્તિ હતો. તો વાત કંઈક એવી થઈ મિત્રો કે સિરાજુદ્દૌલાએ સૌથી પહેલાં તો મીર જાફરના જે સૈન્ય દળમાંથી જે મોટો સેનાપતિ હતો મીર જાફર, એને સેન્ટરમાં લીધું. એને કીધું કે મીર જાફર તું અમારા સાથે મળી જા, જો અમે સિરાજુદ્દૌલાને હરાવી દઈશું તો તને અમે નવાબ બનાવશું, તને અમે ગાદી આપશું અને તને અમને નવાબ બનાવશું. તો એ વાતની લાલચમાં આવીને મીર જાફરે પોતાના કાવતરા, રોબર્ટ ક્લાઇવના કાવતરામાં સામેલ થઈ ગયો. હવે રોબર્ટ ક્લાઇવનું કાવતરા તો બને છે, પણ મિત્રો પૈસાની જરૂર પડે છે, આર્થિક સંપત્તિની જરૂર પડે છે. તો એમાં એક વેપારી છે જે સૌથી મોટો વેપારી છે, જેનું નામ છે શેઠ અમીરચંદ. એ રોબર્ટ ક્લાઇવને પૈસાની મદદ કરે છે મિત્રો, પૈસાની મદદ કરે છે. સૈન્ય મદદ થઈ ગયા. હવે રોબર્ટ ક્લાઇવને બચ્યું શું? માત્ર ને માત્ર ટાર્ગેટ. વાત છે 23 જૂન 1757, પ્લાસીનું મેદાન, પશ્ચિમ બંગાળ સ્થળ, અને એ જગ્યા પર રોબર્ટ ક્લાઇવ વર્સિસ સિરાજુદ્દૌલા બંનેઓનું યુદ્ધ થાય છે. અને જે મેદાન હતું મિત્ર એનું નામ હતું પ્લાસી. અને એ યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવના કાવતરામાં કોણ કોણ સામેલ હતા? તો મીર જાફર અને શેઠ અમીરચંદ, આ બે જણ સામેલ હતા. પ્લાસીનું યુદ્ધ થયું મિત્રો. શરૂ થયું યુદ્ધ સવારે, બપોર સુધી યુદ્ધ પૂરું થઈ ગયું. સિરાજુદ્દૌલા હારી ગયો, કેમ કે એનો જે મેન સેનાપતિ હતો મીર જાફર, એ મેદાન છોડીને ભાગી ગયો. મેન સેનાપતિ મેદાન છોડીને ભાગી જાય એનો મતલબ એમ કે સૈન્યમાં કોઈ પ્રકારે બળ ન જોવા મળે, અને એના પછી સૈન્ય સંપૂર્ણપણે તૂટી ગયું અને સિરાજુદ્દૌલાનું પતન થયું. સિરાજુદ્દૌલાને મારી નાખવામાં આવ્યું મિત્રો, અને સંપૂર્ણપણે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજ લોકોનું વિજય થઈ ગયું. ઇતિહાસના પાનામાં આ એવી ઘટના છે કે જેના કારણે બ્રિટિશ સત્તાનો ભારતના અંદર ઓરિજિનલ અસ્તિત્વ, ઓરિજિનલ વાસ્તવિક અસ્તિત્વ શરૂ થયું મિત્રો. હવે આના પરિણામ શું થયા? આપણે થોડીક માહિતી હજી મેળવી લઈએ. પ્લાસીનું યુદ્ધ તિથિ તમારે યાદ રાખવાની છે, 23 જૂન 1757ની તિથિ, એટલે કે સમય છે. સ્થળ છે પ્લાસીનું મેદાન. તો ક્યાં આવેલું હતું? વેસ્ટ બેંગોલ, એટલે કે પશ્ચિમ બંગાળમાં. કોણ કોણ હતા ભાઈ? તો સિરાજુદ્દૌલા વિરુદ્ધ રોબર્ટ ક્લાઇવ, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પ્રતિનિધિત્વ હતો, એને પોતાના કાવતરામાં કોને સામેલ કર્યો હતો? તો મીર જાફરને, જે મુખ્ય સેનાપતિ હતો સિરાજુદ્દૌલાનો, અને બીજો વ્યક્તિ હતો શેઠ અમીરચંદ. શેઠ અમીરચંદ એક વેપારી હતો. ચાલો ભાઈ, પ્લાસીનું યુદ્ધ થઈ ગયું, સિરાજુદ્દૌલા હારી ગયો. પરિણામ શું આવ્યું? આ પરિણામ તમને પૂછશે એક્ઝામની અંદર. પરિણામ એમ આવ્યું મિત્ર કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જહાગીર મળી.
24 પરગણા પશ્ચિમ બંગાળમાં આવેલો એક પ્રદેશ છે મિત્રો. એ જગ્યાની જાગીર એટલે શું કે આખો 24 પરગણા વિસ્તાર હવે બ્રિટિશ સત્તાના વર્ચસ્વ નીચે રહેશે અને બ્રિટિશ સત્તા એના પર પોતાનો કબજો જમાવી બેસશે. એટલે વિકલ્પમાં 1 માર્ક્સના સવાલમાં કે સંપૂર્ણ 3 માર્ક્સના સવાલમાં તમને પૂછે કે પ્લાસીનું યુદ્ધ વર્ણવો, તો પ્લાસીના યુદ્ધમાં તમારે સંપૂર્ણ ડિટેલ વર્ણવવાની અને એની સાથે સાથે આ વસ્તુ પણ તમારે લખવાની. તો પરિણામ તમને યાદ રાખવાનું કે પ્લાસીના યુદ્ધનું પરિણામ શું હતું. તો પ્લાસીના યુદ્ધનું પરિણામ શું આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પશ્ચિમ બંગાળનો જે પ્રદેશ છે 24 પરગણા એની જાગીર એમને મળી ગઈ અને એની સાથે સાથે મીર જાફર જેને મદદ કરી હતી રોબર્ટ ક્લાઇવના કાવતરામાં, એને શું બનાવવામાં આવ્યું, બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. હવે ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું, બંગાળનો નવાબ મીર જાફર બની ગયો અને 24 પરગણાની જે જહાગીર છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી ગઈ. સૌથી મોટો બિગ બેંગ કહેવાય આ જગ્યા પર પ્લાસીનું યુદ્ધ થયું. હવે પ્લાસીના યુદ્ધ પછી નવાબ કોણ છે તમને પૂછવામાં આવે કે પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યો, તો તમે કહેશો કે મીર જાફર. હવે હું તમને એક ફેક્ટ કહું મિત્રો કે સિરાજઉદ્દૌલા અને મીર જાફર એક મિત્ર પણ હતા અને સેનાપતિ તરીકે મેન હતો અને જો મેન વ્યક્તિ જો સેનાપતિ ત્યાંથી ભાગી જાય તો કોઈ પણ કાળે કોઈ વ્યક્તિ જીતી શકે નહીં. આગળ તો હવે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને નવાબ બનાવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એમ વિચાર્યું કે મીર જાફર પાસેથી જેટલું હોઈ શકે એટલો આપણો નફો મેળવો, જેટલું થઈ શકે એટલો મીર જાફર પાસેથી નફો મેળવો, કેમ કે બંગાળને આપણે લૂંટવું જ છે. અંગ્રેજ લોકોને એમ હતું કે બંગાળને આપણે લૂંટવું જ છે તો જબરદસ્ત લૂંટી લઈએ. તો જે નવાબ મીર જાફરને બનાવે એના પાસેથી એ લોકો મોટા પાયા પર પૈસા માંગતા, મોટા પાયા પર જમીન માંગતા, મોટા પાયા પર માર્ગો માટે, રસ્તાઓ માટે વાહન, બેલગાડાઓ બધું વસ્તુ એ લોકો મીર જાફર પાસેથી માંગતા અને મીર જાફર એમની માંગ પણ પૂરી કરી દેતો કેમ કે એ કઠપુતલી નવાબ હતો. એમ કહી શકાય અંગ્રેજોના ઈશારા પર નાચવાવાળો કઠપુતલી નવાબ. કોણ? મીર જાફર. અંગ્રેજ નચાવતા હતા એને નચતો હતો, નાચતો હતો અને આ મીર જાફર ધીરે ધીરે કરીને સંપૂર્ણપણે બંગાળની સંપૂર્ણ સંપત્તિ અંગ્રેજોના ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દઈ. હવે બંગાળ થઈ ગયું પાયમાલ અને હવે મીર જાફરે કીધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે હવે હું તમારી મદદ કરી શકું નહીં, કેમ કે હવે હું તમને મદદ કરવા જાઉં તો મારા બંગાળના જે લોકો છે એ બિચારા ભૂખા મરી જશે, એ લોકોને ખાવાનું કંઈ નહીં વધે. તો આ લોકો એટલા એમ કહી શકાય કે એટલા નિમ્ન કોટીના અંગ્રેજો હતા કે મીર જાફરને કીધું કે તું અમારી અમારી ગરજ તું પૂરી ન કરી શકતો હોય તો તારે નવાબ નથી રહેવું, તું નવાબ પરથી રાજીનામું આપી દે, એમ અંગ્રેજોએ મીર જાફરને કીધું. તો મીર જાફરને નવાબ પરથી ઉથલાવી લેવામાં આવ્યો અને એનો જ દામાદ હતો મિત્રો, એનો જ જમાઈ મીર કાસિમ, એને બનાવવામાં આવ્યો બંગાળનો નવાબ. હવે મીર જાફર બંગાળનો નવાબ જતો રહ્યો કેમ કે એ તો સમજી ગયો હતો કે બ્રિટિશની કોઈ દિવસ એની માંગ પૂરી થવાની નથી જિંદગીભર અને સંપૂર્ણ બંગાળને અડધું કરી દીધું લૂંટવામાં અને હવે હું એમની માંગ પૂરી કરું તો સંપૂર્ણ બંગાળ પાયમાલ થઈ જશે. તો એણે સાફ સાફ કહી દીધું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે હવે હું તમારી મદદ કરી શકીશ નહીં. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કીધું કે હવે તું પણ અમને જોઈએ નહીં. મીર કાસિમ એનો જમાઈ, એને બનાવવામાં આવ્યો નવાબ. હવે મીર કાસિમને નવાબ બનાવવામાં આવ્યો એ પાછળ એવું થયું મિત્રો કે મીર કાસિમ જે મીર જાફરનો જમાઈ હતો એ મીર કાસિમ મીર જાફર કરતાં પણ વધારે મહત્વકાંક્ષી હતો. મહત્વકાંક્ષીનો મતલબ એમ કે પોતાના રાજ્ય પ્રત્યે વધારે વિચારવા વાળો અને પોતાના રાજ્યનું મહત્વ જાણવા વાળો અને પોતાના રાજ્યને સમૃદ્ધ થવા વાળો અને પોતાના રાજ્યને સમૃદ્ધિ સામે જે વ્યક્તિઓ લડે છે એને માનવા વાળો. અને આ સમયે જે અંગ્રેજો હતા એમને ઘણું બધું લૂંટી લેતું હતું બંગાળને. આજના સમયમાં પશ્ચિમ બંગાળ છે પરંતુ ગયા સમયમાં 1600ની વાત છે, આજના સમયનું ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ આ 4 રાજ્યો ભેગા થઈને એકમાત્ર બંગાળ બનતું. મિત્રો એ સમય યાદ રાખજો, એટલો મોટો બંગાળ હતું અને એને ભયંકર તરીકે આ અંગ્રેજોએ લૂંટી નાખ્યું.
હવે મીર કાસિમ જ્યારે નવાબ બને છે તો મીર કાસિમ પાસેથી પણ એ ડિમાન્ડ કરે કે ભાઈ તમે અમને પૈસા આપો, અમને આ વસ્તુ આપો, અમને એ વસ્તુ આપો. પણ મીર કાસિમ કે મિત્ર અંગ્રેજ લોકોને કે અંગ્રેજ લોકો હવે મારા પાસે કાંઈ નથી. પહેલાં જ તમે મીર કાસિમ પાસેથી બધી વસ્તુ લઈ લીધી, પૈસા ધન આ તે. હવે મારી પાસે કાંઈ નથી અને હું તમને પૈસા ધન બધું આપી શકું નહીં. અને મીર કાસિમે ઘણી બધી ચાલ ચલી જે તમને આગલા ધોરણમાં ભણવામાં આવશે. અત્યારે તમને ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે મીર કાસિમે કોઈ પણ પ્રકારે એમની જે ગરજ હતી, એમની જે ઇમ્પોર્ટન્સ હતી એ પૂરી કરી શક્યો નહીં. એ પણ ફેલ થઈ ગયો. તો એ મીર કાસિમને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર કાસિમને ઉથલાવી કાઢ્યો અને ફરી પાછો જે મીર જાફર હતો એને નવાબ બનાવી દીધો. જો મિત્રો, કાયા પલટ થઈ ગઈ સંપૂર્ણ. મીર જાફર પહેલા નવાબ બન્યો, એ લોકોની ગરજ પૂરી ન કરી શક્યો, એને કાઢી નાખ્યો. એના પછી મીર જાફરને નવાબ બનાવ્યો અને મીર જાફર પર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની માંગ હતી એને પૂરી ન કરી શક્યો, એને કાઢી નાખ્યો. અને જે મીર જાફર હતો એને ફરી પાછો બેસાડી દીધો. પરંતુ આ જગ્યા પર મીર કાસિમ હારવાવાળો નથી. એ જશે અવધ. ક્યાં જશે? અવધ. અવધે જશે અને અવધના એ વખતે નવાબ હતા સુજા ઉદ્દૌલા. અવધના કોણ નવાબ હતા? સુજા ઉદ્દૌલા. અને અવધના નવાબ પાસે જશે અને ત્યાંની શરણ લેશે. શરણ એટલે કે ત્યાં એ વસશે. હવે એ જગ્યા પર જ્યારે અવધમાં સુજા ઉદ્દૌલાનું રાજ હતું, એ જગ્યા પર મીર કાસિમ એના શરણે જાય છે અને એ વખતે મુઘલ બાદશાહ હતા શાહ આલમગીર. મિત્ર યાદ રાખજો, એ વખતે મુઘલ બાદશાહ હતા શાહ આલમગીર. હવે આપણે ફક્ત ઇતિહાસના પન્નામાં એટલું જ જાણીએ કે જહાંગીર પછી પતન ધીરે ધીરે થવા માંડ્યું, પરંતુ એના પછી ઉત્તરવર્તી મુઘલ શાસક જે હતા એ સક્ષમ નહોતા મિત્રો. કોઈ તાકાત નહીં હતી એમની પાસે. તો એ સમયે પ્લાસીનું યુદ્ધ પતી ગયા પછી મીર કાસિમને ઉથલાવી દેવામાં આવ્યો. એના પછી મીર જાફરને બેસાડવામાં આવ્યું ગાદી પર. અને જ્યારે મીર કાસિમ બંગાળમાંથી ભાગીને અવધ જાય છે અને અવધના નવાબ હોય છે સુજા ઉદ્દૌલા અને કાસિમ, અને એ જગ્યા પર મુઘલ બાદશાહ શાહ આલમગીર પણ અવધમાં આવે છે. અને ત્રણેય વ્યક્તિઓ સુજા ઉદ્દૌલા, કાસિમ અને શાહ આલમગીર એક સાથે બેસીને યોજના બનાવે છે. સ્વાભાવિક છે કે સાથે બેઠા હોય તો મદિરા પણ પીધું હશે. તે વખતે મદિરાનું પણ સેવન થતું હશે. અને સાથે બેસીને બંને ચર્ચા એમ કરતા હતા કે હવે શું કરશું. કેમ કે મુઘલ બાદશાહને એ ટેન્શન હતી કે જો અંગ્રેજ સત્તા પ્રબળ પડી જાય તો મુઘલનું વર્ચસ્વ ગયું, અને જો અંગ્રેજ સત્તા વધી જાય તો અવધને પણ પ્રોબ્લેમ. તો આ ત્રણ વ્યક્તિ, કોણ કોણ ત્રણ વ્યક્તિ? મીર કાસિમ, સુજા ઉદ્દૌલા અને શાહ આલમગીર. આ ત્રણેય લોકોએ પોતાના સૈન્યને ભેગા કર્યા અને ચાલ ચલી કે આપણે હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ખાત્મો કરવો છે, એને મારી નાખવો છે અને યુદ્ધ કરવું છે. અને એના જ માટે મિત્ર એક યુદ્ધ થયું 1764માં. તારીખ છે પરફેક્ટ 22 ઓક્ટોબર 1764 અને એનું નામ હતું બક્સરનું યુદ્ધ. ધ બેટલ ઓફ બક્સર. ધ બેટલ ઓફ બક્સર. બક્સર એક મેદાન છે, એક શહેર છે જે બિહારમાં આવેલું છે. અને એ જગ્યા પર બક્સરનું યુદ્ધ થાય છે અને એની તારીખ છે 22 ઓક્ટોબર 1764 અને સ્થળ છે બક્સર બિહારમાં. અને ઈસ્ટ ઇન્ડિયા વતી કોણ લડે છે? હેક્ટર મુનરો. કોણ લડે છે? હેક્ટર મુનરો. અને એના વિરુદ્ધમાં કોણ હોય છે? તો મીર કાસિમ, અવધના નવાબ સુજા ઉદ્દૌલા અને મુઘલ બાદશાહ શાહ આલમગીર. તમે વિચાર કરો, હેક્ટર મુનરો ફક્ત એકલો ત્યાં સેનાપતિ તરીકે કામ કરે છે અને અહીંયા ત્રણ વ્યક્તિ છે, મીર કાસિમ, અવધના નવાબ, મુઘલ બાદશાહ શાહ આલમગીર. તો પણ આ સંયુક્ત સેના આ હેક્ટર મુનરો સામે ટકી શકી નહીં. કેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આધુનિક યંત્રો હતા. તોપ, બારૂદ, દારૂગોળા, બંદૂકો, ઘણી બધી એવી વસ્તુ હતી અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે કે આમની પાસે નહોતું. આની વચ્ચે સૈનિક અને માત્ર ને માત્ર લડવાવાળા સાધનો, બંદૂક પણ નહીં, કોઈ પણ જાતનો દારૂગોળા નહીં, કોઈ પણ જાતનો ગન પાવડર નહીં, કોઈ પણ જાતનો તોપ નહીં. અટેક કઈ રીતના કરશે? અને આમની પાસે બધું વસ્તુ હતી. તો આ લોકોએ આ સંયુક્ત સેનાને હરાવી નાખી. તમે વિચાર કરો. અને સેનાને હરાવીને બક્સરના યુદ્ધનું પરિણામ એટલું ખતરનાક આવ્યું મિત્ર કે જેની કારણે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાળી સત્તા ગઈ.
બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એટલે રેવન્યુ લેવાનું કામ. રેવન્યુ એટલે કે કોઈ પણ ખેતીવાડીનું જેટલું પણ કામ છે એનું મહેસૂલ ભેગું કરવાનું કામ. મહેસૂલનું કામ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની કરશે. જુઓ, બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ વખતના મોટા મોટા પ્રાંત છે મિત્રો. આ ત્રણ પ્રાંતની અંદર દીવાની સત્તા મળી ગઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. એટલે સૌથી મોટો નુકસાન અહીંયા થઈ ગયો ભારતનો. અને આ સંયુક્ત સેનામાંથી મીર કાસિમને મારી નાખવામાં આવ્યો. શાહ આલમગીરને એમ કીધું કે ભાઈ તારે તો મુઘલ બાદશાહ છે ને, ચૂપચાપ બેઠો રહે છે, હું તમને પેન્શન આપીશ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાહ આલમગીરને પેન્શન આપતા હતા, યાદ રાખજો, આને પેન્શન તરીકે રાખેલો હતો. અને સુજાઉદ્દૌલાની સંપૂર્ણ રીતે આ જગ્યા પર કાયા વિકેર થઈ ગઈ. કઈ રીતના? અવધનો એને અડધો પ્રદેશ આપવો પડ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. બિચારાને અવધનો અડધો પ્રદેશ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવો પડ્યો. શરણ આપી હતી ને મીર કાસિમને, તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આની પાસેથી બહુ મોટો લાભ લીધો. કેમ કે અવધ એ વખતે મોટું હતું મિત્રો, તો આના પાસેથી બહુ મોટું લાભ લીધું. અને મુગલ બાદશાહ શાહ આલમગીરને કીધું કે ભાઈ તમે પેન્શન તરીકે શાંતિથી રહો, કોઈ આગળ હવે યુદ્ધ કરતા નહીં. અને મીર કાસિમને મારી નાખ્યો. શાંત પડી ગયું બધું બક્સરનું યુદ્ધ. પરિણામ તમને પૂછવામાં આવશે 2 માર્ક્સ માટે. તમારે યાદ રાખવાનું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. તો તમને પ્લાસીના યુદ્ધનું પરિણામ પૂછે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જહાગીર મળી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. અને બક્સરનું તમને પરિણામ પૂછે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. તો ઇતિહાસના પન્ના પર આ 2 મોટા યુદ્ધ દેખાય છે, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. એમ જો કહીએ તો પ્લાસીનું યુદ્ધ ન હતું મિત્રો, આ એક ષડયંત્ર હતું. યુદ્ધ કોને કહેવાય? તો યુદ્ધ હતું બક્સરનું યુદ્ધ. કેમ કે આની અંદર મોટા ભાગે સૈનિકો આમને સામને લડ્યા હતા, પરંતુ મીર કાસિમના યુદ્ધમાં તો સૈનિકો જ ભાગી ગયા હતા, સેનાપતિ જ ભાગી ગયો. અને એ પ્રકારે સેનાપતિ ષડયંત્ર રીતે રોબર્ટ ક્લાઇવથી મળેલો હતો. એટલે આપણે કહી શકીએ કે આ યુદ્ધ નથી, આ તો ષડયંત્ર છે. અને હતું ઓરિજિનલ યુદ્ધ બક્સરનું યુદ્ધ. અને બક્સરના યુદ્ધ પછી 1764 પછી મોટા પાયા પર અંગ્રેજ લોકોએ ભારતને લૂંટવાનું શરૂ કર્યું. તો આ 2 યુદ્ધ આપણે જોઈ ગયા છે, તમે ગયા ધોરણમાં પણ ભણી ગયા હશો. હવે આપણે આગળ વધીએ કંપની શાસનનો વિકાસ. હવે એક વસ્તુ એ જાણવા જેવી છે મિત્રો, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે બંગાળ એક સોને કી ચીડિયા એવું કહી શકાય. તો એ વખતે બંગાળમાં મોટા પાયા પર ધન હતું અને જમીન પણ ફળદ્રુપ. યાદ રાખજો, કાળી જમીન, ફળદ્રુપ જમીન, મોટા પાયા પર પાક લેવાય સારામાં સારું. અને સમુદ્ર કિનારાવાળો વિસ્તાર, કોસ્ટલ સ્ટેજ. તો આના લીધે કંપની મોટા પાયા પર મુનાફો મેળવતી હતી. પણ હવે શું થયું મિત્રો? કંપની મોટા પાયા પર મુનાફો મેળવે આપણને ખબર છે, પણ એ કંપનીમાં જો ભ્રષ્ટાચારી લોકો હોય તો કંપનીને મુનાફો થાય નહીં. તો એવું જ બન્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં. શું બન્યું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપાર કરવા માટે ભારતમાં આવી હતી, પરંતુ એમાં કામ કરતા જે કર્મચારીઓ હતા એ બની ગયા ભ્રષ્ટાચારી. કેમ કે એમને ખબર પડી ગઈ કે બંગાળમાં મોટા પ્રમાણમાં પૈસા છે, હું કંપનીને ધનવાન બનાવું એના કરતાં હું પોતે ધનવાન બનું. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો પોતાનો અંગત વેપાર શરૂ કરી દીધું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકોએ પોતાનો અંગત વેપાર શરૂ કરી દીધું અને કંપની ધીરે ધીરે મુનાફાની જગ્યા પર લોસમાં જતી ગઈ. તો આ જગ્યા પર જે વસ્તુ થતી હતી કે કંપની ધીરે ધીરે આર્થિક રીતે સદ્ધર બનતા હતા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અદ્ધર બનતી હતી. તો આ જગ્યા પર આ વસ્તુને જોઈને રાણી એલિઝાબેથે બ્રિટનમાંથી એક કાયદો બનાવ્યો. કયો કાયદો બનાવ્યો? નિયામક ધારો 1773. પૂછાશે તમને, કોલેજ સુધીના એક્ઝામ સુધી પૂછાશે જો તમે BA માં ભણશો. તો આ વસ્તુ એવી છે કે 1773 અંદર એક કંપનીમાં એક ચાર્ટર કહેવાય, એક અધિનિયમ કહેવાય, એ પાસ કરવામાં આવ્યો અને એ અધિનિયમનું નામ હતું નિયામક ધારો 1773. તો આ ધારાની અંદર શું હતું કે કંપનીમાં કામ કરતા બ્રિટિશ લોકો જે છે એને હેન્ડલ કરવા માટે, કંપનીમાં કામ કરતા બ્રિટિશ લોકોને હેન્ડલ કરવા માટે બંગાળના ગવર્નરને આખા બંગાળનો ગવર્નર જનરલ બનાવવામાં આવશે.
તમે યાદ રાખો મિત્રો, ગવર્નરના ઉપર ગવર્નર જનરલ હોય એટલે એના નીચે અમુક ગવર્નર કામ કરતા હોય, અને જો ગવર્નર જનરલ જો ઈમાનદાર હોય તો એના નીચે જે કામ કરતા ગવર્નરો છે એ પણ બરાબર કામ કરશે. તો કંપનીને ટ્રેક પર લાવવા માટે, કંપનીને રસ્તા પર લાવવા માટે એક નિયામક ધારો 1773, યાદ રાખજો સમય 1773 તિથિ છે કે નિયામક ધારો 1773 પસાર કરવામાં આવ્યો, અને એ ધારામાં એક જોગવાઈ હતી, અને જોગવાઈ એવી હતી કે બંગાળનો નવાબ હવેથી બંગાળનો ગવર્નર જનરલ બનશે. તો બંગાળનો જે ગવર્નર છે એ શું બનશે? ગવર્નર જનરલ ઓફ બંગાળ. યાદ રાખજો, કોણ બનશે? ગવર્નર જનરલ ઓફ બંગાળ. તેથી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે પ્રથમ બંગાળનો બંગાળ ગવર્નર ઓફ જનરલ કોણ હતો? તો મારા ભાઈ વોરન હેસ્ટિંગ હતો. યાદ રાખજો, આ વિકલ્પમાં તમને પૂછાશે અને આખી સ્ટોરી પણ છે એના પાછળનું. તો પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતો? વોરન હેસ્ટિંગ. તમારે 1 માર્ક્સના વિકલ્પમાં યાદ રાખવાનું છે. તો આ વસ્તુ આપણે જોઈ ગયા. પ્લાસીના યુદ્ધની આપણે વિગતવાર ચર્ચા કરી, બક્સરના યુદ્ધની વિગતવાર ચર્ચા કરી, અને કંપની શાસનનો વિકાસ આપણે જોઈ ગયા કે પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ છે? વોરન હેસ્ટિંગ. અને નિયામક ધારો 1773 બનાવવાનું કામ શા માટે પડ્યું? કેમ કે નિયામક ધારા એ માટે બનાવવામાં આવ્યું હતું કે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ભ્રષ્ટ ન બને, ઈમાનદારીથી કામ કરે, એટલે એના પર દેખરેખ રાખવા માટે એક વ્યક્તિને નિવડણૂક કરવાની હતી. તો એના માટે આ ધારો પસાર કરવામાં આવ્યો. કોણે પસાર કર્યો? બ્રિટિશની પાર્લામેન્ટે, બ્રિટિશના સંસદે પસાર કર્યો. અને આ પસાર થયા પછી જે લાંચ, રિશ્વત, જે ભ્રષ્ટાચાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ કરતા હતા, બંધ થઈ ગયું, અને હવે કંપની રસ્તા પર આવી ગઈ. તો આ બધી વસ્તુ છે મિત્રો, તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. તમારા ચોપડીમાં ખાલી 4 લાઈનમાં આપેલું છે, 4-5 લાઈનમાં પ્લાસીનું યુદ્ધ આપેલું છે, અને 4-5 લાઈનમાં તમારા બક્સરનું યુદ્ધ આપેલું છે. પણ મેં તમને ડીપમાં માહિતી એના માટે આપી, સ્ટોરી વાઇઝ એના માટે માહિતી આપી કે સ્ટોરી વહેલા યાદ રહે મિત્રો. વાંચેલું હોય યાદ રહે, વાત સાચી, પરંતુ સ્ટોરી વાઇઝ કીધું હોય તો તમને વધારે પડતું યાદ રહે. તો દરેક મિત્રો આ વસ્તુને ધ્યાનપૂર્વક જોશે. તો હવે આ પાઠની અંદર આપણે આટલી માહિતી મેળવી.